ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક અને શેરડી નદી ગાંડીતુર બની છે। ત્યારે ખેડા અને માતર તાલુકાના કેટલાક ગામડાઓમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા છે। ત્યારે લોકોને પોતાના ઢોર ઢાંખરને સાચવવા માટે રસ્તા ઉપર રેસ્ક્યુ કરવાની સ્થળાંતર કરવાની ફરજ પડી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નેશનલ હાઈવે નંબર 8ના આ દ્રશ્યો છે અમદાવાદથી વડોદરા જોતા રોડ કે જ્યાં આગળ લોકો અત્યારે રસ્તા પર રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો આ લોકોને અહીં આગળ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આ જે ઢોર ઢાંખર છે તેમના ઘાસ ચરાઈ લઈને પણ મુશ્કેલી પડી રહી છે, તેમજ તેઓના ઘરોની અંદર પાણી ઘૂસી જવાના કારણે જે અનાજ છે તે સંપૂર્ણ અનાજ નાશ થવાનું તેઓ કહી રહ્યા છે। કેટલાક લોકો અહીં આગળ જે પોતાનું સ્થળાંતર કર્યું છે, તેમજ વહીવટીતંત્ર દ્વારા પણ તેઓને જમવાની વ્યવસ્થા કરવામાં નથી આવી, પરંતુ થોડી ક્ષણો પહેલા જ્યારે માતરના ધારાસભ્ય આગળ પહોંચ્યા અને તેમના દ્વારા પૂછવામાં આવ્યું તો તેઓને જમવાની પણ વ્યવસ્થા અત્યારે કરી દેવામાં આવવાની અત્યારે તેઓનું તાત્કાલિક ફૂડ પેકેટ પણ કરવામાં આવે છે। એટલે કહી શકાય કે આ જે લોકો છે તે આ પાણી ફરવાના કારણે રસ્તા પર પોતાના ઢોર ઢાંખર રાખવા માટે મજબૂર બન્યા છે। આ લોકોની એક માગણી પણ છે કે તેઓને સહાય રૂપે સરકાર દ્વારા મદદ કરવામાં આવે। ક્યાંના છો અને કેમ રોડ ઉપર જાવ છો? અમે મોતીપુરા। કેમ રોડ ઉપર આવો? પાણી આવી ગયું છે, અમારે મુશ્કેલી બહુ છે। ગાયો ભેંસો બહાર કાઢી નાખવા પાવાની તકલીફ, ખાવા પીવાની તકલીફ, પાણી ખેંચી નથી લાવીએ છીએ તકલીફ છે। કેટલા દિવસથી રોડ ઉપર? 2 દિવસ થયા। ઘાસ ચરવાનું કેવું પ્રકારની વ્યવસ્થા? ઘાસની તકલીફ છે। આ જોવો ને બધું પાણી આવી ગયું છે બધે, અને બધા ઘરો છોડીને બધા ઘરે આવતા રહ્યા છે રોડ ઉપર। કેટલું પાણી છે, આ બધાને નુકસાન કેટલું, બધું ઘઉં ના ચોખા બધું ગરમ બધું તણાઈને ગતું રહ્યું છે બધું, અને પાણી બધું મેં ભરાઈ રહ્યું છે। આ બાજુ ખેતરમાં બધે કઈ જવાયું નહીં। આ લાખ રૂપિયા ખર્ચો માંડવાનો કરેલો બધો પાણીમાં ધોવાઈ ગયો। કારેલા, દૂધી, ગલકા બધું પાણીમાં ગતું રહ્યું છે। આ ગાયો ભેંસો લઈને બહાર પર આવવું પડ્યું છે, ઘાસ ચરાની કઈ તકલીફ, ખાવાની કઈ ઘાસ પર બધી તકલીફ જ છે અત્યારે। કોઈ સરકાર રણી ધણી નહીં આ લોકોનું। અમારું તંત્ર દ્વારા જમવાનું પહોંચાડવામાં આવે છે? જમવાનું કોઈ પહોંચાડવા જ નહીં આવતું। અહીંયા બધું જાતે જ તે બધું બહાર લાવીને જમ પતી જાય એમ બધું લાવીએ છે। અત્યારે રોડ ઉપર તકલીફ પડી રહી છે? રોડ ઉપર તો ઘણી તકલીફ એમ। આ જોવો તો ખરા, કઈ ખાવા બનાવવું, કઈ રહેવું, આ કાગળ નાખીને થોડું રહેવાય। આ વરસાદનું વાતાવરણ, અમે પાણીનું કોઈ રણી ધણી જ નહીં। અંદર પાણી બહુ ભરાઈ ગયું હોય તો તેમનું ખાવા બાવા બનાવીએ અમે, એટલે બહાર નીકળી જાય અનાજ બનાજ બધું પલળી ગયું, થોડું ઘણું હતું તે બરાબર। ત્યાં ડોબર છોકરા બધું લઈને રોડ ઉપર આવી ગયા અમે। તો બેન રોડ ઉપર કઈ તકલીફ પડે છે અત્યારે? આ રોડ ઉપર તો આવતા જતા કોઈ પૂછે ખાવાનું તો ઠીક, બરાબર। ઘાસ સારો મળી જશે? અહીંયા બધું કશું ના મળે, જો હોય તો લઈ નાખીએ હ। બરાબર। આ ગાયો ભેંસોનું પાણી કઈથી પૂરું પાડો છો? પીવાનું પાણી વહી પર લઈને પી લઈએ બહાર। તકલીફ બહુ પડી રહી છે? હા, ખેડા વાત્રક બધું ભેગું પાણી થયું છે, અંદર પાણી આવી ગયું ઘરમાં। ઘરમાં કેટલું પાણી હશે? આ શું આ બધું ભરેલું છે એટલું જ।